जय माताजी मित्रों, તમે બધા મજામાં જ છો। તો આજે હું તમને મિડલ ક્લાસ પરિવારની એક દિવસની દિનચર્યા અને આખા મહિનામાં તેમને કેટલો પગાર આવે છે અને તે પગારને તે લોકો શું કરે છે અને તેમનું જીવન કેવી રીતે ચાલે છે અને તેમને શું દુઃખ પડે છે, શું તેમની પરિસ્થિતિ હોય છે તે તમને આ વિડીયો દ્વારા સમજાવીશ। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। મિડલ ક્લાસ પરિવારમાં 5 થી 6 સભ્યો રહેતા હોય છે। મિડલ ક્લાસ પરિવારની સૌથી મોટી ભૂલ એ હોય છે કે તે 6 થી 7 વ્યક્તિમાંથી એક જ વ્યક્તિ કમાવાવાળો હોય છે અને તેનો પગાર 15 થી 20 હજાર જ હોય છે। 15 થી 20 હજારમાં તે લોકો તેમનું ઘર ચલાવતા હોય છે અને તેના ખર્ચા શું હોય છે તે બતાવી। જ્યારે 15 થી 20 હજાર તેમનો પગાર આવે છે ત્યારે તે લોકો 5 થી 6 હજાર રૂપિયા કરિયાણું લાવવામાં યુઝ કરે છે અને 6 થી 7 હજાર તે લોનના હપ્તા ભરવામાં યુઝ કરે છે અને જ્યારે 8 કે 9 હજાર વધે છે ત્યારે તે લોકો કપડાં લાવે છે અને મોજ શોખ કરે છે। એના કારણે તેમને આખો મહિનો તેમના જોડે પૈસા હોતા નથી, તો તે કારણે તેમની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે અને લોકો જોડે તેમને વ્યાજમાં પૈસા લેવા પડે છે। તેમની બીજી સૌથી મોટી ભૂલ હોય છે કે તે તેમના છોકરાના કે છોકરીના લગ્ન આવે છે ત્યારે તેમના કોઈ બેંકમાંથી લોન લે છે કે કોઈ પર્સનલ લોન લે છે। એના કારણે તે લોન ભરવાના ચક્કરના કારણે તેમને દેવું થઈ જાય છે અને તે દેવું ભરવા માટે લોકો જોડે પૈસા ઉછીતા લે છે અને વ્યાજ ઉપર પૈસા લે છે। જ્યારે મિડલ ક્લાસનો વ્યક્તિ એક જ નોકરી હોય કે નોકરી, ધંધો હોય તો ધંધો, એના ઉપર ડિપેન્ડેડ રહે છે। તે નોકરી સાથે ધંધો કરતો નથી અને ધંધા સાથે કોઈ પણ બીજી જાતની નોકરી કરતો નથી। એના કારણે તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે।